નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। ધન્યવાદ। નમસ્કાર। આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ એક એવા મુદ્દાની જે પાયાના સ્તરે કામ કરતા હજારો કર્મચારીઓ માટે ખરેખર લાઈફ ચેન્જર સાબિત થઈ શકે છે। તાજેતરમાં જ આંગણવાડી કાર્યકરોના માનદદ વેતન એટલે કે ઓનોરેરિયમ અંગે એક નવો અને અત્યંત કડક આદેશ બહાર પડ્યો છે। તો આ નવો આદેશ શું છે અને જમીની સ્તરે તેનાથી શું બદલાવ આવવાનો છે, ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના સીધા જ સમજીએ। તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે મૂળ સમસ્યા શું છે। આંગણવાડીના પગારમાં આટલો બધો વિલંબ શા માટે થાય છે? જુઓ, આ ખરેખર કોઈ નવી વાત નથી, પણ એક લાંબા સમયથી ચાલી આવતી ગંભીર સમસ્યા છે। આપણે આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓ જમીની સ્તરે આરોગ્ય અને પોષણનું કેટલું અગત્યનું કામ કરે છે તે આપણે બધા જાણીએ છીએ, પણ કમનસીબી એ છે કે તેમને તેમના હકનું માનદવેતન સમયસર મળતું જ નથી। વિચારો, મહિનાઓ સુધી સખત કામ કરવાનું અને જ્યારે પગારની વાત આવે ત્યારે માત્ર લાંબી પ્રતીક્ષા? આ માત્ર કોઈ સામાન્ય વહીવટી ખામી નથી, પણ એક એવી કટોકટી છે જેને તાત્કાલિક ઉકેલવી જ રહી। હવે આ વિલંબની અસર કેટલી વ્યાપક અને ભયંકર હોય છે તે સમજવું ખૂબ જ જરૂરી છે। પગાર સમયસર ન મળવાને કારણે આ બહેનોને અત્યંત ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રોજબરોજના ઘરખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની જાય છે, અને સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિથી કંટાળીને કર્મચારી સંઘોએ મજબૂત પગલાં લેવા જ પડે। વારંવાર ફરિયાદો નોંધાવવામાં આવી, મોટા અધિકારીઓને સત્તાવાર આવેદનપત્રો અપાયા અને છેવટે રસ્તા પર ઉતરીને ધરણા અને દેખાવો પણ કરવા પડ્યા। આ બધું જ સ્પષ્ટપણે બતાવે છે કે પાણી માથા પરથી પસાર થઈ ગયું હતું અને કોઈ નક્કર ઉકેલ લાવવો અનિવાર્ય હતો। પણ આટલી બધી નિરાશા વચ્ચે એક ખૂબ જ પોઝિટિવ સમાચાર આવ્યા છે, અને તે છે આ સમસ્યાનો નક્કર ઉકેલ। રાજસ્થાન સરકારના સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS વિભાગે 6 મે 2026ના રોજ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ માત્ર કાગળ પર લખેલો કોઈ સામાન્ય આદેશ નથી, પરંતુ આંગણવાડી કર્મચારીઓના વેતનની નિયમિત ચૂકવણી કરવા માટેની એક એકદમ સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા છે। આ એક એવી વ્યવસ્થા ઊભી કરવાનો સીધો પ્રયાસ છે જેનાથી ભૂતકાળની બધી જ સમસ્યાઓનો કાયમી અંત લાવી શકાય। અને આખા નોટિફિકેશનમાં સૌથી અગત્યનો અને નોંધપાત્ર મુદ્દો છે આ 5નો આંકડો। આ કોઈ સામાન્ય નંબર નથી। સરકારે તમામ બાળ વિકાસ પરિયોજના અધિકારીઓને એકદમ સ્પષ્ટ અને કડક નિર્દેશ આપ્યો છે કે ભાઈ, દરેક આંગણવાડી કાર્યકરનું માનદેય વેતન દર મહિનાની 5 તારીખ સુધીમાં તો તેમના બેંક ખાતામાં જમા થઈ જ જવું જોઈએ। બસ, આ એક ફિક્સ ડેડલાઇન છે। હવે કોઈ લાંબી પ્રતીક્ષા નહીં ચાલે। મહિનાની 5 તારીખ આવે એટલે પગાર તમારા ખાતામાં, એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। સરકારનું મુખ્ય ઉદ્દેશ્ય અહીં એકદમ સ્પષ્ટ છે। આદેશમાં સીધું જ લખ્યું છે કે 5 તારીખ સુધીમાં વેતન ચૂકવવું જ પડશે, જેથી કર્મચારીઓને કોઈ આર્થિક સંકટનો સામનો ન કરવો પડે। ખરેખર સરકાર હવે એ વાત સમજી ચૂકી છે કે સમયસર પૈસા ન મળવાથી આ બહેનોને કેટલી મોટી માનસિક અને આર્થિક યાતના સહન કરવી પડે છે। આથી જ આ સંકટને મૂળમાંથી જ નાબૂદ કરવાના સ્પષ્ટ લક્ષ્ય સાથે આ નિર્દેશ આપવામાં આવ્યો છે। મતલબ કે હવે કોઈ પણ પ્રકારના બહાના ચલાવી લેવામાં નહીં આવે એ નક્કી છે। જો આ પગાર માટેનો ભંડોળ ખરેખર 2 અલગ અલગ જગ્યાએથી આવે છે। આંગણવાડી બહેનોને જે માનદ વેતન મળે છે તેમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે, જ્યારે બાકીનો 40% હિસ્સો જે તે રાજ્ય સરકાર આપે છે। આ બંને ભેગા થાય ત્યારે પૂરો પગાર બને। હવે ભૂતકાળમાં શું થતું? આ 2 અલગ અલગ સોર્સમાંથી પૈસા આવતા હોવાથી સંકલનનો બહુ અભાવ રહેતો અને પરિણામે ચૂકવણીમાં વિલંબ થતો હતો। પણ હવે આ 60-40ના હિસ્સાને એક નવી આધુનિક સિસ્ટમ દ્વારા એકદમ સ્મૂથ કરી દેવામાં આવ્યો છે। અને આખી નવી પ્રક્રિયાને સફળ બનાવનાર એક જાદુઈ લાકડી એટલે SNA મોડ્યુલ। SNA એટલે સિંગલ નોડલ એજન્સી। કોઈ ટેકનિકલ જાર્ગનમાં પડ્યા વિના સાદી ભાષામાં સમજીએ તો આ એક એવી સ્માર્ટ અને કેન્દ્રીયકૃત બેન્કિંગ સિસ્ટમ છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભંડોળને એક જ જગ્યાએ ભેગું કરે છે અને ત્યાંથી સીધા જ કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે। આ સિસ્ટમ વહીવટી અડચણો એટલે કે પેલી ફાઇલો અટકાવવાની જે સમસ્યા હતી ને તેને સાવ દૂર કરે છે અને સુનિશ્ચિત કરે છે કે પૈસા સીધા, સુરક્ષિત અને સૌથી અગત્યનું સમયસર પહોંચે। જો આપણે જૂની અને નવી સિસ્ટમની સરખામણી કરીએ તો તફાવત તમને દિવસ અને રાત જેવો દેખાશે। જૂની પેમેન્ટ સિસ્ટમ અનેક ભૂલો અને વિસંગતતાઓથી ભરેલી હતી। ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ પર ધક્કા ખાતી રહેતી અને પગારમાં મહિનાઓનો વિલંબ થતો। તેની સામે આ નવી પેમેન્ટ સિસ્ટમ એકદમ સુવ્યવસ્થિત અને ફાસ્ટ છે।
તે સંપૂર્ણપણે એસએનએ મોડ્યુલ અને દરેક કર્મચારી માટેના ચોક્કસ પેઈ આઈડી પર કામ કરે છે. મતલબ કે ટેકનોલોજીના ઉપયોગથી જૂની તમામ સિસ્ટમની ખામીઓને એક જ ઝાટકે દૂર કરી દેવામાં આવી છે. પડદા પાછળની આ નવી પ્રક્રિયા કઈ રીતે થાય છે તે માત્ર 3 સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. સ્ટેપ 1. વહીવટી સ્તરે આ એસએનએ મોડ્યુલને લાગુ કરવું. સ્ટેપ 2. દરેક આંગણવાડી કાર્યકર માટે આ સિસ્ટમમાં એક યુનિક પેઈ આઈડી એટલે કે ઓળખ નંબર બનાવવો, જે ખાતરી કરે છે કે પૈસા બરાબર સાચા ખાતામાં જમા થાય. અને છેલ્લે સ્ટેપ 3. આ બે વસ્તુઓ સેટ થઈ જાય એટલે સિસ્ટમ દર મહિનાની 5 તારીખ સુધીમાં આપોઆપ તમારો માસિક પગાર સીધો ખાતામાં જમા કરી દે છે. આ આખી પ્રક્રિયા હવે માનવીય ભૂલોથી મુક્ત અને ખરેખર અત્યંત ઝડપી બની ગઈ છે. આ નવી સિસ્ટમ ખરેખર એક ગેમ ચેન્જર છે, તેમાં કોઈ શંકા નથી. પણ પેલું કહે છે ને કે જમીની હકીકત અને તેનું સાચું અમલીકરણ જ સૌથી વધુ મહત્વના હોય છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું ખરેખર અલગ અલગ રાજ્યોમાં આ એસએનએ મોડ્યુલ હેઠળ બહેનોના પે આઈડી બની ચૂક્યા છે? શું ભૂતકાળનો બાકી પગાર ક્લિયર થઈ ગયો છે કે પછી હજુ પણ કામ ચાલી રહ્યું છે? જો આ વ્યવસ્થા રાજસ્થાનમાં સફળતાપૂર્વક લાગુ થઈ શકે તો દેશના અન્ય ભાગોમાં પણ વાજબી અને સમયસર વળતર માટેનો સંઘર્ષ હવે કાયમી ધોરણે પૂરો થવો જ જોઈએ. આ વિચારવા જેવા પ્રશ્ન સાથે આજે આપણે આ માહિતીસભર વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે તમને આ સમજવામાં મજા આવી હશે. આવજો.